જે મહેનત કરેલી હશે પહેલેથી એ બધી મહેનત પાણીમાં જશે કે બહુ તકલીફ થાય છે અને અમુક લોકો તો એવા છે જેમનું કોઈ આધાર કાર્ડ નહીં, મેરેજ સર્ટિફિકેટ નહીં, કશું જ નહીં, પોતાનું ચૂંટણી કાર્ડ બી નહીં, પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બી નથી. બીજી એક વાત કે લોકલ જે બેંક આવે છે ને, ગ્રામીણ બેંક, એમાં તો ખાતું ખોલાવશો જ નહીં. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 18મો દિવસ ને આજે એક મેડમને સામેના પ્લાન્ટમાં છોડવા આવ્યા હતા ને હવે પાછા જઈ રહ્યા છે. બરાબર, તો ગઈકાલનો બ્લોગ જોયો કે નહીં તમે? બરાબર, ફૂલ બ્લોગ જોજો અને સપોર્ટ કરજો. બરાબર, તો આજે તો અહીંયા વરસાદનું વાતાવરણ વધારે પ્રમાણમાં લાગી રહ્યું છે. બરાબર, અહીંયા શું કહેવાય, તો ગઈકાલે સેલેરી આવવાની હતી પણ છે તો બેંક એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે. તો હવે બીજું બેંક એકાઉન્ટ ખોલવાનું કીધું છે. તો ઊભો 2-3 કલાકની છુટ્ટી લઈને ગયો હતો અને SBI બેંકમાં ખાતું ખોલાવી દીધું છે. બરાબર, બાકી બધાને જ કહું છું કે ડોક્યુમેન્ટમાં એકદમ કમ્પ્લીટ રહેજો. સહેજ બી ડોક્યુમેન્ટ તમારો એમથી એમ રહ્યો તો આખી તમારી જે મહેનત કરેલી હશે પહેલેથી એ બધી મહેનત પાણીમાં જશે. એટલે સાવચેત કરું છું કે જે બી કંઈ લીગલ ડોક્યુમેન્ટ હોય એ પોતાના એ તો રેડી જ રાખજો. બરાબર, હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. સામેના પ્લાન્ટમાં આવ્યા હતા. બરાબર, હેલો ગાઈસ. તો યાર ડોક્યુમેન્ટ છે ને બધા કમ્પ્લીટ રાખજો, કેમ કે બહુ તકલીફ થાય છે અને અમુક લોકો તો એવા છે જેમનું કોઈ આધાર કાર્ડ નહીં, મેરેજ સર્ટિફિકેટ નહીં, કશું જ નહીં, પોતાનું ચૂંટણી કાર્ડ બી નહીં, પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બી નથી. એવા લોકો પડ્યા છે ને મારે તો અર્જન્ટમાં ખાતું ખોલાવવાનું હતું તો જલ્દી 2 કલાકની રજા લઈને જઈ આવ્યો અને ખાતું ખોલાવી નાખ્યું. બરાબર, ત્યારે જઈને થોડું સારું લાગ્યું. જો કે એકાઉન્ટ ખુલી ગયું એ બી મારા માટે બહુ જરૂરી હતું. બરાબર, અને જેમ બને એમ, હા, બીજી એક વાત કે લોકલ જે બેંક આવે છે ને, ગ્રામીણ બેંક, એમાં તો ખાતું ખોલાવશો જ નહીં. કેમ કે આવનાર સમયમાં માનો કે તમે કોઈ મોટી કંપનીમાં નોકરી લાગો છો કે કંઈ કામ ધંધો કરો છો તો એ ગ્રામીણ બેંકમાં જોઈએ એવા ફાયદા નથી. બરાબર, તો આટલી સલાહ માનજો મારી, તમારો ભાઈ તરીકે. બરાબર, બાકી હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો.